12 મહિનાથી અમારી વસ્તુ ગાડીને વેચું છું. મોટા ભાઈને તો ખબર પડતી નહીં. વસ્તુ લઈ અને હું ઢોકણું આડું કઈ નાખું તમને ખબર પડવાની છે. અને આ તો લારીવાળો આવે ને તો આના હાથો હાથ ફૂલે લેવું છે અને એકલા શાકભાજી કરીને ખાવું છે. જીપીડા હા ભૈયા એટલે આજ તો મારી આબરૂજી ભર્યા રાવણામાં બોલ શું જો આબરૂજી મારી ચમ અને આપણું તમારે જોઈ શકો હોય તાણી જાય કે એટલે કેમ નહીં લે નહીં પીતાન વાત કરી હતી એટલે પેલા જિંતુભા નહીં એ હવે પૈસા વાળા થઈ જશે આપણે તો ગણતા જ નહીં. ના જ ગણે પૈસાવાળો અમે આપણે ના ગણે. એટલે તું જોઈને તો રાવણામાં મારું તો જેવું કાપે કે તારા તો કે ઘરે ઢોચાવાના પડ્યા છે ને કે મશીને ભંગાર પડ્યા છે હું કીધું અમારે શું પડે ભાઈ તો આપણે ભાઈ સરાઈ ફરે અને બધે ભૂસે મારે હીરો ફરે જ આગળ ગામમાં તાણી પૈસા ભેગો થશે ને આપણે હવે ઘરથી છોડતા નહીં. તારી કેવી વાત હાસી છે જે પીડા હો હવે પણ શું કરવાનું લે હીરો પાવર વાળો થઈ ગયો છે ને તો ભાઈ પાવર એને ઉતારવો પડે. પણ ચમ હવે આપણાથી પાછો ના પડે એ તો થઈ ગયો મની વાળો. એ મનીવાળો થઈને તો એની ઊંધેડો બનાવતા આપણે આવડે ને. શી રીતનો લે હું તમને કહું પણ કોમ કઠિન છે. શું કઠિન રહ્યું એની પાળવો તો છે ગમે એમ કરીને. એક બદમાશ કંપનીમાં નંબર મારા પાણી છે. શી ચીયો લે તો પણ ફોન તરત કર કે લે ફોન કે પણ બોલવું પડે તમારો પાછો. હાલ હું બોલું નો મારું પડે. કે તરત વસ્તુ જોવા આવી લાજ જ છે લે હો ઓનલાઈન ચાલુ હોય છે. હલો ખરાબ કંપની બોલ્યા બદમાશ કંપની બદમાશ કંપની હોય અમારે જોઈએ છે બે વસ્તુ 100 કે 1500 રૂપિયા થતા પણ તમે આવી જાઓ ને તરત 1.5 કલાકમાં એ હારું આવી જાઓ હડો અને વસ્તુ બ્રાન્ડ આપી દો હોય તરત કોમ થઈ જાય એવું ભમીને પડે એવું એમ કે એ સુખ દુઃખ ના કહેવાય એ તો ખબર પડે બધી એમ. એ તરત મોટા બધી વાત કરું છું. રેડી જીપીડા તીલે મગજ જબર દોડાયું હો મારું મગજ છે જાણું પણ કોમ કરે મોટું. લેડ એટલી કા મોસમ ચામિલ હેડ એટલી કા દવા આવી જાય હમણાં તરત હાલ ઘર કેટલે રહ્યું હલો કેટલે છે હું તો કંટાળી ગયો ફરી રહી કમે પૂછું હવે એ કાકા શું છે ભાઈ? આ જેપીનું ઘર કેટલે હે જેપીનું ઘર તો હોય છે જી બાજુ ઓયથી સીધે આડ્યા તો કોમ કેટલું છેટું છે ઓય નજીક છે પણ તમારે શું કામ છે? તો એને ઓનલાઈન ઓર્ડર કર્યો છે એટલે શેનો? એ બધું કહેવાનું ના હોય અમારે એ બધું પર્સનલ હોય હા હા એવું છે એમ? હા રોડ એ કુરિયર છે એ એવું? હા રોડ કેટલું છેટું છે ઓયથી સીધે આડ્યા તો આ બાજુ વળી જાવ એ પહેલું એનું ઘર આવે હો. હા રોડ તો અમારા બેટા આ ગંઢાળને પૈસા તો છે ને ના મંગાવી દઈશું આવું મોટું આખો ઠેલો ભરેલો હશે મંગાવ્યું છે ભાઈ અત્યારે તો મને જેન તે નવું મંગાવે છે. હા રોડો ભર્યા રાવણામાં ને મની અને ચીટલી તો મશ્કરી કરે મારી પણ ફળો તો કાઢવો છે એનો ગમે એમ કરી જો કે પાવર આવ્યો રૂપિયાનો હોય ને આ ચાર ધાબો ભર્યા એટલે પાવર આવી ગયો લ્યો પણ અમારા કોક દાળ આવશે પણ તારો તો જોજે પૂરા રાવણામાં મારી આબરૂ ગાડી છે ઓય કાકા જેપી નું ઘર કેટલે હે ચિયો જેપી સિંહ ગુદરજી આ રાજ પોતે ગોળડી આ ઓર્ડર તમે આવી બદમાશ કંપનીથી કર્યો છે ને એટલા સારું મારે પિક્ચર આવવું પડ્યું ચા મેળતા છે સર એ ના પીવી ચા ના તમે પીવા આપણે પીવા કે હા તો મિલ તરફ બોલ આ ખાસ પ્રોડક્ટ છે ને એનો દુરુપયોગ ના કરતા અંધાણી આ તો ઘણું ખતરનાક છે એટલે વાત આસી અમારે કેવું હતું સાહેબ ખબર છે એક પાડો મારો બેટો વચીતર છે વાયડો તોય ના રહ્યું પછી એને કમ્પ્લેટ અમે નાથ વેચી તોય ના રહ્યો અને હવે કીધું આ દવા ઇસ્તેમાલ કરે અને કોઈ કરતા રહે તો વળી ગોઠતો નહીં કે તું પાડો અને આ છોકરાથી તો શેટી જ રાખજો અડવા જ ના દેતા હા છોકરાનો અમે ચો અટાડવી વેચી પીડ્યા લે ભાઈ બીજા ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હો રેડી પેમેન્ટ તો તમારું કમ્પ્લીટ થઈ ગયું આ તો ખાલી આ તમારે ડીઝલ ના જે પેલા ડીઝલ કે શું આવે પેટ્રોલ ના લે હો પણ આપજો ચા નહીં પીવો ના નહીં પીવો ચા નહીં પીવો લે
તો ભાઈ તો વધુ જો મુલબુલ કરો પેલા એ મોટા શેઠ કહેવાય ને. શેઠ કેવો વાત આવી પણ આપણે પૈસા જ લાવી છે ને વાત કરી આજે ભાઈ આપણે કોમ હવે જબરદસ્ત આવી જવાનું છે. વાત સાચી છે જે પીડ્યા ગમે એમ કરી અને આ હોદ પડતા પડતા હારી કોમ કરવાનું છે કામ પર થઈ જાય હેડો હોય. રેડી જે ત્યાં તો પછી એ મિલને જાય ડંબલ્યું એ કોડા આ સીધા પેલા મેલાવો તાણ. એ તો અમે ગરમ રહે અમે આખો દાડો ગરમ રહે આઈન પીવા વાત કરી હતી સીધા ખાતે આજ હમણાં ચિંતુ ભાનો ખોળો હમણાં તમે જુઓ હમણાં એ જિંતુભા હા હમણાં ચાલે આ કોમ બધું રેડી કર્યું પણ આ ચમ અધૂરું મેં ચૂકો ક્યાં અધૂરું છે તો નેસે ખાઈને હાથ ધોવા હોય આપવાનું અલ્યા મૂર્ખા આ દવા હોય નથી આવવાનું તા શું કરવાનું કહો ઓય મોટું પાણીનું 500 લીટરનું ટેન્ક મેલવાનું હા આ નળી આમાં રહે અને આ પાણી ન્યાસે જાય બાથરૂમમાં એ તમારે લુગડો ધોવા છે બસ મારા લુગડો ધોવાના અંતાણે શું બીજું કોઈ વિચારવાનું જ નહીં તમારે તમારે કેટલું વિચાર આવું છે જો એક પેલો ધાબો રહ્યો એ ધાબો એક પેલો આઘુરી બે અને આ ત્રણ જો મારે તમારે છોટું ને રશિયામાં મારે આલોટવાનું છે તો બીજું શું કરવું છે હવે હવે વિચારો કોક બીજું વિચારો લુગડો ધોનારી લાવો એટલા લીધો હમણાં આવ્યા હતા બે ત્રણ હગા પણ મેં જાતો કર્યો જેમ છોટું ને અને તમારે બેના ભેગા વિવાહ કરવાના જિંતુભા હવે છોટું છે આવડો હવે ચાણ મોટો થાન પૈણે આવતા હતા તમે કહો પણ અમને બે એમ કે ભેગો ખર્ચો પટી જાય કે મતલબ એટલે કે હું પટી જાય યા ના પટી જાય શિયાળામાં ગુંદ ખો બાજુ બાજુ છે ને પટી જાઓ તો પટી જાય એ કાકા હા જો 10 રૂપિયા આલજો. 10 રૂપિયા શું કરવા તારે દુકાન આવું છે. 10 રૂપિયા શું માગે છે તું તો ગરીબ નો છોકરો છે 200 આલો ના 100 રૂપિયા ના ના આલો તો એમને બધા આલો તો. ના 100 રૂપિયા લે અને જો- દો લેવા તો તું દુકાન રિયલ ની વસ્તુ લાવજે જેવી તેવી વસ્તુ નહીં ખાવાની કાકા મને તો લોલીપોપ ખાવા છે. ના રિયલ નું વેફર લાવજે તારે જેટલા લાવવો હતો ત્યાં કેટલા બેઠો બેઠો ખાજે હારું હા હો એ હારું ઓને તમે ખૂબ મોટો ચડાયો હો જિંતુભા એટલે આપણે તાર છોકરું છે પણ 100 રૂપિયા ના લોય એટલે છોકરું છે શોખ વાપરતું તમે આ ભેગું જેમ કર્યું છે કો પેલો ઈ તો હોય બુદ્ધિ ની આણી તો થવરા મિલકત તો ધણી હવે પેલું નેસે કરવાનું છે હમું લેવડો પેલી પાટલા સામે કરે હાડો તમે હવે હેડો મોટા ભાઈ હાલે જ પીડા આ આટલી બધી માટી થઈને જાણતું હું તને નહીં ખબર એમ પણ ખબર તો સીધા પૂછો તમને હું. અને આ પેલા નળેલના ખાલી ઘરનો પાયો છે જીપીડા જોકી પાયો છે ને ઉપર તો ચાર તો એને ધાબા ભર્યા છે વાત કરી હતી કોણ આવશે ઉવે પણ આ મારા ઉઠે તમને ખોદી આમ કહું બધું માં. તઈ તો એ શીખર ચોથી લાયો એટલે હમણાં સુધી તો અમે ભેડા ભણ્યા છે ટોરા ભેડા થાય છે ને આ પૈસા વાળો ચીરતો છે હું એ પૂછું એ ભાઈ મને કોઈ સમજણ પડતી નહીં. અને પૈસા વાળો તો જીપીડા શોષ્યો પણ ભર્યા રવણામાં મારી આબરૂ કાઢે ને મને એમ મારા માથું વાજા ભર્યો ભરી છે બોલ પણ એ બદલા ભાઈ આપણે લેવાનું છે તારી વાત આવી પણ જીપીડા એટલે એક વાતની સમજ નહીં પડતી લે છે ને એટલે દવાઓમાં બે ફોન કરવાની છી અને હાસો બોલવાની છી ભયા અમે કોઈ સ્ટેકર માર્યું નહીં તો હવે તો અમે કોઈ મને ખબર પડતી નહીં ચી બે ફોન થવાની ચી હાથું બોલવાની. તો પણ એમણે તો આપણે ના જવાય ને કે ફોડી નાખે બૈડા ભાઈ એક કામ કર્યું હોય તો હા એ ગાડી લેવા તમે ચેક કરી હોય તો આપણે ખબર પડી દો એ વાત આથી લે આ જીપીડા બસ તમે ચેક કરો. ચમ ખાટી ખાટી છે લ્યા ભાઈ મીચે થાજી તમે થાજી છે તમને ખબર એટલે જીપીડા સાકર ચમ આવી લે ના હવે હેડો તમે તાર ખબર હેડો? પડે જે છે ખબર પડી જાય. ખબર તો પડી જો 3 વર્ષ પહેલા તને કેમ ભયા તને મેં 3 દંડા મારવાનો પ્લાન કર્યો પણ તું નહીં મર્યો અને જે જમીન હતી ને માવાળી 7 વીઘા એ બધી મારા નોમે કઈ ના છે વાત કરી છે એ તો બધું મારું જ છે અને તમે તો આઈને રખડાવાના છે પરણાવાના છે નહીં તમારા છોકરા હશે ને જમાનમાં ભાગ તમને મળશે એને વાત કરી છે દુખી આયા કેટલા વર્ષથી 3 વખત મારવાનો પ્લાન કર્યો પણ તું ઘાટમાં ના આવતો હો. એ કેમ કેમ ભયા કર્યો તો એક વખત લાઈટ તોય શીડો ઉગાડો રાખ્યો તોય તું ના આવ્યો પછી તે દાડે કુવામાં ધક્કો માર્યો તોય તું ના મર્યો પછી તે દાડે રેલગાડી આવતી હતી ને પેપડું જતા હતા તાણ મેં ધક્કો માર્યો તાણે કૂદીને પાછો આવ્યો હવે ચમ કરવાનું અને મારવાનું ઝૂકી ઘાટમાં અપાય તો ઘાટમાં ઉવા ઘાટમાં અપાય ને તું હજુ કોક તો કરવું પડશે એટલે આ પૈસા કે વેરી છે મને તો લાગે પેલા ઘોડો દુશ્મન લાગે છે. આ તો દવાના લીધે મારો પોલ ખુલી ગયો છે ને કાં તો કમ્પ્લે મને ઉપર પકડો પણ હવે જોવા મળ્યું કે આની દવા હાથું બોલાવર આવે જ છે અને આ દવાની બે ફોન કરશે હવે દવાની જિંદુપાના ઘેર મોટા ભાઈની કોકને સમજાવવા પડશે મારે એટલે જીપડ્યા હા મોટા ભાઈ
એટલે 1.5 કલાક છે પણ ચમ કોઈ નીકળતું નહીં રે ઓપડો હા. ભયા મેન નાકું આવ્યું છે ગમે ઈ નીકળે એની પટાઈ જ દેવાનો છે. વાત સાચી છે જો એનો છોકરો છે એનો ભાઈ અમૃતલાલ છે જે હાથમાં પકડી અને લઈ જાય એટલે પૈસા આપણા હાથમાં. આજ ભલે 12 વાગે ઓથી ખાવું નહીં, વાત સાચી પૈસા તો પડાવવા જ જીવના પાણી પણ ભાઈ એક વાત સમજાતી નહીં. ચમ પૈસા પડા વાત હતી હા પણ તમે મને ભાગ ના લો તો. ચમ ના આલું લે ભાગ તો અડધો અડધ તો ના આલું બધામાં આલ્યો છે ને પણ 3 વખત તો તમે મને મારવા પડ્યા છો. ચાણી લે તો હમણાં તમે શું બગતા હતા? મેં તમને દવા ઊંઘાડી ત્યારે તમે શું બગતા હતા ચાણી હું બચ્યો છું વાત કરી હતી મને તો ખબર નહીં કે માં વાળી 5 વીઘા કાઢતી હતી કે મારા મને કઈ નાખી અને 3 વખત તને મારવાનો પ્લાન કર્યો પણ તું જ તોય ના મર્યો. આવું નવું તમે કરશો ફેર ચાણી લે આવું બધું કીધું પરું મેં કીધું પડે ને તારે મને મુદ્દે કીધું છે. એ તો માવાળી તમે તો તારા નોમે જ વાત કરી હતી એ તો બધું બકાવતો હતો આપણે આ પૈણાને ગોહાડો હવે મુકેમ કર આવે ને સીધા પકડી અને લઈ જાય લઈ જાય 10 લાખ રૂપિયા માગે તમને 10 રૂપિયા દેવાના ને હોય હોય 10 લાખ રૂપિયા ઉપાડવા આપણે. વાત સાચી છે આબાજી હે એટલે જે પીડા હા મોટા ભાઈ આપણે ચા પીને આવ્યો તો સારું એમને ભરેલો પડ્યો ને પેલો ડરબો તમે તમે કીધું તું ચા પીરો છું પેલા મેલાયો તો વાત સાચી છે મને એવા અંધારામાં મજા આવી ઓછી. એટલે મને બગા શું છે ખબર નહીં કેમ કોઈ હજુ આવ્યું નહીં એટલે પણ ખબર રાખલા છે સેટ પણ બે ફોન થઈ ગયો છે મુકેમ કે લે વતી બાવળી પર બાધા કરી ફોન નાખી દે